या अली मदद, मौला अली मदद। आ गया बता जी नोट કર્યા બધાને? जी जी તમે રજા પરથી શરૂઆત કરી. जी बिस्मिल्लाह। આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. या अली मदद, मौला अली मदद। मौलाना नाम की शुरुआत करिए. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમુલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ મોકો આપ્યો તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનું અને હાજરી તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે અને જે લોકો આ ઇલમ મિજલસના ગોઠવણના અંદર ખિદમત કરે છે, આ અઠવાડિયાના અંદર જે લોકોએ ફરમાન વાંચવાના અને ફરમાન કલામ મોદે યાદ કરીને બોલવાના અને વાયદ કરવાના વારા લીધા, એ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. મોલા દરેકની ખિદમત કબૂલ કરે. હાજરી તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, જગત પરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન મોલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. आमीन મોલા દરેકની નેક ઉમેદો પૂરી કરે. आमीन મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. आमीन કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે. आमीन શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका नूर मौलाना शाह करीमुल हुसैनी हाजिर इमाम पर इश्क तथा मोहब्बत की सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃસાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું. એમાં આપણે બોલીએ છીએ અલ્લાહ કોણ છે? मौला मुर्तजा अली सही अल्लाह છે. अल्लाह मेरे सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. अली सही अल्लाह खुदाविन हक मौलाना गनी सलामत दातार सरकार आका સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલી ને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેને અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. સતગુરુ કહે રે સતગુરુ કહે રે
ईमान लावशे फरमान सु ते दास हमारा जान रे भाई ते दास हमारा जान काय जिंदा कायम पाया शांति पाया जी अली ते तो सही अल्लाह कहिए ए माँ ओछो नहीं रे लगा અમે એને માનીઓ કશું એનું નામ છે જલન શાહુ આકાર છે તો ગુર કહે સાચા સતગુરે પ્રેમ કયા એ જી તે રૂપ અમારો જાણજો તે मौला मुर्तजा अली अवतार अली अल्लाह एक करी जान जो ते माहे शकमयाण जो लगार तो रिखी सरो गुर कहे साचा सतगुरे एम कहिया ए जी त्यारे अर्ज की दी अली जनाब मां तमे सांभळो परवर दिगार अली अल्लाह एक फरमाविया तेनो ते कोण करशे एत बार के तो रिखे सरो गुर कहे साचा सतगुरे एम कहिया ए जी अली अल्लाह जे कोई मानशे तेनो तीरते नबी मोहम्मद अवतार जे नबी जी नी आल माहे थी उपजशे ते पीरा मुसल्ले सार चे तो रिखे सरो गुर कहे साचा सतगुरे एम कहिया ए जी
थी उतरिए पेले पार बीजू एटलू अमे मांगीए जे वारंवार होवे तमारो दीदार चेतो रखी सरो गुर कहे साचा सतगुरे एम कहिया ए जी अलीने द्वारे अमे आविया ज्या छूटे सर्वे जीवो ना जंजाल त्या हीणा खीणा आगे कई जीव उगरिया ते माहे अमारो जीव छे उमेद वार चेतो रिखी सरो गुर कहे साचा सतगुरे एम कहिया हाय जिंदा कायम पाया शातिर पाया या अली बिलुत्फिक अदरिकनी ओ अली તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે અવાજ આવે તમારો બરાબર હેલો અવાજ બરાબર આવે છે જી હા બરાબર ઓકે થેન્ક યુ આજે આપણે ઇન્શાલ્લાહ થોડા સવાલો છે અને થોડા મેસેજ છે એના સંદર્ભના અંદર ઇન્શાલ્લાહ ઇલમ બોલાશે એ પહેલા આપણે એક જ્ઞાન સાંભળીએ કે સદરી સાહેબ તો આ જ્ઞાનનો મારો રાગ એટલો સારો નથી પહેલી વખત બોલી રહ્યો છું પણ મેં જેમની અવાજના અંદર સાંભળ્યો છે માશાલ્લાહ બહુ સારો અવાજ બહુ મીઠો અને બહુ મધુર અવાજ છે બહુ મોહબ્બતથી કરેલો હું કોશિશ કરીશ તો જેનાથી દ્વારા મૌલા આપણને પ્રેરણા આપે છે ઇલમ બોલવાની મૌલાના લાખો લાખો શુક્રિયા અદા અને જેના દ્વારા આપણને મૌલા કોઈને નિમિત્ત બનાવે છે એ કાર્ય માટે એમના હકમાં બી આપણે દુઆ કરીએ તો રાજકોટના જન્મેલા ડિક્શનરી સાહેબનું નામ હતું અજીજભાઈ એમનું તખલ્લુસ હતું સૈરા બાબુ તુરાબી
પછી પાકિસ્તાન ગયા હતા અને પાકિસ્તાનના અંદર ખારાદર અને ગાર્ડન અને બીજા જમાતખાનાઓમાં નાઇટ સ્કૂલમાં બચ્ચાઓને ભણાવતા હતા અને ગીતાન શીખવાડતા હતા. અને જંપુદીપનો સુલતાન, પ્યારા ઇમામની પ્યારી વાતો અને દુલ દુલ સવારના લેખક એ અજીતભાઈ અને ખાસ એ સૈરાબ અબુ તુરાબીના નામે જાણીતા છે. તો 2006 ગુજરી ગયા. અત્યારે જીવતા હોત તો 97 જેવી ઉંમર હોત એમની. તો માશાલ્લાહ આજે ઇલમ ઇજલાસના અંદર એમને યાદ કરું છું. જીનાન પછી થોડી એમની વાત કરીશ. જીરે વીરા આગટે સાસ ઉસાસ નિરંજન સત સ્વરૂપી આનંદ. જીરે વીરા આગટે અનંત મૂરત હંસ રૂપી તો અનંત સૂરજ ને ચંદા. જીરે વીરા આજ આનંદ કલશ ઘટ પૂજા રૂડા રીખી સર વીરા રૂડા મુનિવર વીરા સાધી લિયો નિત નુરે અમીપિયો. જીરે વીરા આગટે ગરુડ વાહન શ્રી નારાયણ હંસ વાહન સત બ્રહ્મા. જીરે વીરા દેવ મહેશ્વર ધન અગોચર શક્તિ તે સિંહ ચરાણા. રે વીરા આજ આનંદ કલશ ઘટ પૂજા રૂડા રીખી સર વીરા રૂડા મુનિવર વીરા સાધી લીલો નિત નુરે અમીપિયો. ધીરે વીરાયા ગટે બ્રહ્માને આગટે વિષ્ણુ આગટે દેવ મહેશ્વર. જીરે વીરાયા ગટે ગંગા ગુરગત કહીએ તે વીરા કોઈ કલેશે. તે વીરા આજ આનંદ કલશ ઘટ પૂજા રૂડા રીખી સર વીરા રૂડા મુનિવર વીરા સાધી લિયો નિત નુરે અમીપિયો. જીરે વીરા આગટે જ્યોત જુગત પડ શ્રેવો તો ભગતિ મુગતિ નો ભંડાર. જીરે વીરા ઇંગલા પિંગલા ને સુખ મણાનાડી અહોની સવાજે જંકાર. રે વીરા આજ આનંદ કલશ ઘટ પૂજા સાધી રૂડા શીખી સર વીરા રૂડા મુનિવર વીરા સાધી લીલો નિત નુરે અમીપિયો.
राखिया सतना आचार गिरवीरा सत शास्त्र सतसंग नारायण गुर नरथी पामिया पार गिरवीरा आज आनंद कलश घट पूजा रूढा रेखेसर वीर रूढा मुनिवर वीर साधिलियो नित नुरे अमी पियो जिरे वीरा करोड 99,56,32 ते करताया घट कलशनी पूजा जिरे वीरा चौथा कल्पनी संधे 33 तो अवर देव नथी दूजा जिरे वीरा आज आनंद घट कलश पूजा रूढा रेखेसर वीर रूढा मुनिवर वीर साधिलियो नित नुरे अमी पियो गिरवीराया घटे पाछे सु पहला ज मुगता जेने यज्ञनीये आप सिंचाया गिरवीरा सते हरिश्चंद्र रोहिदास तारा राणी जे काशी माहे आप वेचाया गिरवीराया ज आनंद कलश घट पूजा रूढा रेखेसर वीर रूढा मुनिवर वीर साधिलियो नित नुरे अमी पियो गिरवीराया घटे 9 करोड सुराजा जुजे सण सतपंथ धर्म दियाया गिरवीरा द्रौपदी पांडव खट सत्कारण हे माळे हाड गळाव्या गिरवीरा आज आनंद कळस घट पूजा रूढा रेखेसर वीर रूढा मुनिवर वीर साधिलियो नित नुरे अमी पियो गिरवीरा पार करोडी सुनाम निजार ते सतगुर रूप दियाया गिरवीरा अनंत करोड नावर पीर हसन कबीर दीन ते सतियो ना भरण भरसे गिरवीरा आज आनंद कळस घट पूजा रूढा रेखेसर वीर रूढा मुनिवर वीर साधिली
अमी पियो जिरे वीराया अपने सोदो ने मन ने बोधो गुर नरने शिखामण परमाणे जिरे वीरा हूँ बलहारी जा घट निर्मल पीर बोलिया सतगुर नूर वाणी जिरे वीराया ज आनंद कलश घट पूजा रूड़ा रिखे सर वीर रूड़ा मुनिवर वीर साधी लियो नित नुरे अमी पियो साई जिंदा कायम पाया शाहपीर पाया। तो माशाअल्लाह अल्हम्दुलिल्लाह शुक्र अल्हम्दुलिल्लाह बहुत ब्यूटीफुल गिनान હતું એટલે જ્ઞાન બોલો નિત નુરે ભર્યા એવો તમારે હેડે હરખ નમાય। તો અમુક જગ્યાએ મારે એવું સાંભળવામાં આવ્યું હતું કે બધું એકલું એક બોલાય છે તો કદાચ આપણે સ્ટાર્ટિંગમાં વાય સ્ટાર્ટ કરીએ તો આપણી 15 મિનિટ લગભગ એક બાબતો હોય છે જે ફરમાન મુબારક છે પ્રસ્તાવનાના અલી અલ્લાહ સદગુરુનો શ્લોક અને અલી અલ્લાહના ગિનાની કડીઓ અને પછી અલી અલ્લાહનું ફરમાન મુબારક અને બીજા ફરમાન મુબારક તો સાંભળવાની વિનંતી છે કે 15 મિનિટ સ્ટાર્ટિંગમાં એ જ હોય છે અને પછી આપણું બીજું વાય સ્ટાર્ટ થાય છે બરાબર। તો મૌલાનો કલામ મુબારક છે કે ખુદા તો નિયત और दिल देखे તો મૌલા આપણું નિયત અને દિલ જોવે છે ન દેખે सूरत और लिबास આપણો जाहिर चेहरो के आपरो लिबास कपड़ा नहीं जोतो अतलस पहना तो क्या हुआ और क्या हुआ जो पहन लिया किरबास कोई रेशम નું કિંમતી કપડું પહેર્યું હોય અથવા સાદું કપડું પહેર્યું હોય સૂતરનું તો એનાથી મૌલાને કાંઈ ફરક પડતો નથી। મૌલા આપણું નિયત અને દિલ જોવે છે અને ખુદાવિન કરીમ આઝીમાને ફરમાયું કે અમે તમારી કદર તમારા દિલમાં રહેલી તમારી મજ્જતની ભાવના ઉપરથી કરીએ છીએ। તો ખબર નહીં કેટલાકોને મારું આજે આ અવાજ કે રાગ પસંદ આવ્યો હશે પણ મને બહુ ખુશી થઈ પણ જેમની અવાજના અંદર આ ગીના સાંભળ્યું છે માશાઅલ્લાહ બહુ મીઠાશ અને બહુ બ્યુટીફુલ અવાજ ને રાગ છે પણ જે ઇમામત ડેના દિવસે મારે 40 મિનિટ વહેલો જમાતખાને ગયો હતો અને ગીનાન બોલવાની ઈચ્છા હતી પણ મોકો નહીં મળ્યો પણ બીજા દિવસે શુક્રવારે પછી જે ગીનાન બોલવાની ઈચ્છા હતી એ જે કલપ ધંધુકાર એ પછી ગીનાન બોલ્યો હતો અને અલ્હમ્દુલિલ્લાહ મૌલાની મહેરબાનીથી જમાતે બહુ મુબારકી આપી અને લાઇસી મિજાલિસના અંદર હમણાં જે આ ગિનાન બોલ્યો એ ગિનાન બોલ્યો તો લાઇસી મિજાલિસના ગિનાન 11:10 સ્ટાર્ટ થવાના હતા હું 11 વાગે પહોંચી ગયો તો હજુ ઉતાવળે મારો શ્વાસ હજુ તો શ્વાસ ભરાઈ ગયો તો એકદમ મને પેલા વોલેન્ટિયરની વિનંતી કરી તો કે બધા વારા આપી દીધા છે કરીમભાઈ હું તો પ્લીઝ જરા કાંઈ કરો તો કે બેસી જાઓ હમણાં જ બેસી જાઓ કે 10 મિનિટ બોલી લો તો માશાઅલ્લાહ તો આ ગિનાન બોલ્યો તો મને એમ લાગ્યું કે મારો અવાજ કે રાગ બરાબર નથી અને પણ મને બહુ ખુશી થઈ બોલવાની અને જે લોકો આગળ ગિનાન બોલવાવાળા બેઠા હતા એ બી ઝૂમી રહ્યા હતા એમને બી બહુ ખુશી થઈ રહી હતી। તો જમાતમાંથી મારા એક દૂરના કાકાની દીકરી મને મળ્યા અને મને બહુ મુબારકી આપી કે માશાઅલ્લાહ બહુ સારું ગિનાન બોલ્યા અને જે સિદ્ધપુરના ગામડાઓમાં જે ગિનાન બોલાતું રાગ બોલાતો એ 40-50 વર્ષ પહેલાની બધી વાતો યાદ આવી ગઈ અને કે એ બેન કહેતા હતા કે હું પોતે સેન એન્ટોનિયોમાં ગિનાન બોલતી હતી પણ અહીંયા નથી બોલતી અહીંયા જમાત બહુ મોટી છે હું કાંઈ વાંધો નહીં સ્ટાર્ટિંગના અંદર જમાત બહુ ઓછી ત્યારે પહેલું ગિનાન માટે વિનંતી કરવાની અને કાંઈ જરૂર નથી 10-15 મિનિટ બોલો 5 મિનિટ બોલવાનું। પછી એક અમારે અહીંયા સિસ્ટમના અંદર સિનિયર વોલેન્ટિયર છે તો બહુ સારી ખિદમત આપે છે વોલેન્ટિયર અને મેં કદી એમને ગિનાન બોલતા નહોતા જોયા પણ ખુશાલીની લાઈફની બેજાલીસના અંદર એ ગિનાન બોલ્યા અને માશાઅલ્લાહ બહુ સારું બહુ ब्यूटीफुली बोले गिनान ने तो मैं हमने बहुत मुबारकी आपकी मैं तो आप तो छुपे रुस्तम निकले तो आप तो गिनान बहुत अच्छा पढ़ाते हो आपको पढ़ाना चाहिए कि मेरे वालिद साहब पढ़ाते थे बहुत मैं तो नहीं पढ़ा मतलब
આપ પઢાવો, પ્રેક્ટિસ ચાલુ રાખો, જ્ઞાન પઢાવો. પછી હું એકદમ મસ્તીના અંદર હતો, મોલાની મોહબ્બતના અંદર. પછી આ જે હમણાં જ્ઞાન બોલ્યો ને, એમની 2 કડી, એ 2 જણા ઉભા હતા અને જમાખાનામાં સંભળાવી. તો અલ્હમ્દુલિલ્લાહ બધી તારીફ મોલાની છે. તો એ ભાઈ બોલ્યા કે મોલાએ જે ફરમાનમાં ફરમાવ્યું છે ને કે જ્ઞાન ઇઝ અ વન્ડરફુલ ટ્રેડિશન અને એને જાળવી રાખવી જોઈએ. આ જ્ઞાન અદ્ભુત પ્રણાલિકા છે તે જાળવી. તો મને મુબારકી આપીને કે તમે એને બરાબર જાળવી રાખી છે. બધું અલ્હમ્દુલિલ્લાહ. તો ઘણી વખત આપણે થોડા નર્વસ થઈ જઈએ છીએ, ગભરાઈ જઈએ છીએ, પણ આપણું દિલ એકદમ પાક રાખવાનું. જે નિયત છે એના અંદર બિલકુલ ખોટ ના આવવી જોઈએ. નિયત में खतरा तो जोली में पथरा और मन चंगा तो कथरोट में गंगा. મન એકદમ ચંગું હોવું જોઈએ, મન તંદુરસ્ત હોવું જોઈએ, દિલ એકદમ મોલાની મોહબ્બતથી ભરેલું હોવું જોઈએ. તો બધું સફળતા જ છે, આપણું કાર્ય સફળતા છે. તો મને આ અનુભવ થયો, કારણ કે આ જ્ઞાન મેં કદી બોલ્યો નહોતો અને પણ મારું દિલ હતું કે મારે બોલવું જ છે. તો જમાતમાંથી બહુ મુબારકી મળી. એટલા સુધી એ ભાઈએ ફરમાનની મુબારકી આપી કે આ વન્ડરફુલ ટ્રેડિશન છે જ્ઞાન, એને તમે જાળવી રાખી છે બરાબર ખરા અર્થમાં. તો જુઓ, આ એક નિશાની છે કે મૌલા આપણું નિયત અને દિલ જોવે છે, રાઈટ? તો આપણું કાર્ય છે એ આપણી સફળતા છે. તો બહુ ખુશી થઈ. તો અને આજે બી જ્ઞાન બોલીને બહુ ખુશી થઈ. તો મેં જેમના અવાજના અંદર આ રાગ સાંભળ્યો છે, જે વાયદના સ્ટાર્ટિંગના અંદર મેં ઉલ્લેખ કર્યો, તો અજીઝભાઈ મિશનરી એમનું નામ હતું અને રાજકોટનો એમનો જન્મ છે 1920 નો લગભગ. તો અત્યારે કદાચ જીવતા હોત તો 2006 ગુજરી ગયા. અત્યારે જીવતા હોત તો લગભગ 100 વર્ષની એમની ઉંમર હોત. અને જે કેનેડાની યુનિવર્સિટી છે સસ્કેચેવન, તો એના અંદર જે આપણા જ્ઞાનોનો સંગ્રહ છે કેનેડાની યુનિવર્સિટીની લાઇબ્રેરીના અંદર, તો એના અંદર આમના ફોટો સાથે એમનું ડિટેલ આપ્યું છે. બોલો, તો કદી કોઈ વિચાર્યું હશે કે રાજકોટના અંદર, ગુજરાતના અંદર જન્મેલા અને મૌલાની ખિદમતના અંદર આટલા ઓતપ્રોત થઈ જશે અને જો આજે આટલા વર્ષો પછી આપણે એમને ઇલ્મ મજાલિસના અંદર યાદ કરીએ છીએ, રાઈટ? તો પછી રાજકોટમાં એમનો જન્મ થયો તો મેં એમના સંદર્ભમાં વાંચ્યું તો એમના ફાધર, એમને રાયનો ટાઇટલ મળ્યો તો એમને મૌલાની બહુ ખિદમત કરી હતી. અને એમના ઘરે મોટા મોટા મિશનરીઓ જયારે વાયદની ટૂર પર જતા તો એમના ઘરે ઉતરતા. સબજાલી મિશનરી, જેમને ગુજરી ગયા બાદ મૌલાએ પીરનો દરજ્જો આપ્યો. પછી મિશનરી વર્તેજી, મિશનરી હમીદ લાખા, જે હજરત ઇમામ આકા સુલતાનના ટાઈમે બહુ બધા જબરદસ્ત મિશનરીઓ હતા, એ એમના ઘરે ઉતરતા. અને એમના દાદી હતા, જે આ અજીઝભાઈ છે મિશનરી, એમના દાદી, એમના માટે એમ કહેવાય છે કે જે નાઇટ સ્કૂલ આપણે કહીએ છીએ, સાંજે જમાખાનું છૂટીને બચ્ચાઓને ધાર્મિક સ્કૂલો પઢાવવાનું, એની શરૂઆત સૌરાષ્ટ્રના અંદર, કાઠિયાવાડના અંદર એમને કરી હતી એમના દાદીએ. તો માશાલ્લાહ બહુ. તો હમણાં મેં કલામ ભાગ બીજાના અંદર એક ફરમાન વાંચ્યું તો મૌલા બહુ ખુશ થઈને ફરમાવે છે કે મિશનરીઓએ દુનિયા પરથી હાથ ઉપાડી દીધો છે. તો આનો મેસેજ શું છે કે જે મિશનરીઓ દુનિયા પરથી હાથ ઉપાડે, એટલે કે દુનિયામાં તો છીએ પણ દિલના અંદર દુનિયાની મોહબ્બત નથી. તો મૌલાને બહુ મુબારકી આપે છે. અગર આપણે મિશનરી છીએ, મિશનરી એટલે મિશન છે આપણું કે મૌલાનો ઇલમ, મૌલાની મોહબ્બત દરેક ઇસ્માઇલીઓના હૃદયમાં આપણે ભરી દઈએ. તો આપણે વિચાર કરવો જોઈએ કે આપણે મિશનરી છે તો આપણું દિલ દુનિયાથી ફારિગ થઈ ગયું છે, આપણે દુનિયા પરથી હાથ ઉપાડી દીધો છે, એટલે કે આપણું દિલના અંદર ફક્ત મૌલાની જ મોહબ્બત છે. આપણે પોતાને સવાલ પૂછવો જોઈએ. મૌલા આ ઈચ્છે છે કે મિશનરીઓએ દુનિયા પરથી હાથ ઉપાડી દીધો છે. તો માશાલ્લાહ બહુ બ્યુટીફુલ ફરમાન વાંચવામાં આવ્યું. તો પછી આ અજીતભાઈ મિશનરી હતા, એ પછી પાકિસ્તાન ગયા અને પાકિસ્તાનના અંદર ખારાદર જમાતખાના, ગાર્ડન જમાતખાના અને બીજા જમાતખાનામાં બચ્ચાઓને નાઇટ સ્કૂલમાં મસ્જિદી તાલીમ આપવા માટે બહુ મહેનત કરી. બચ્ચાઓને ખાસ જીનાન શીખવાડવા માટે બહુ મહેનત લીધી. તો અને જે આપણા ઇસ્માઇલી મજહબનું હજરત ઇમામ આકા સુલતાન મુહમ્મદના ટાઈમે જે સાહિત્ય હતું, જે આપણું લિટરેચર, એના અંદર જંપુદીપનો સુલતાન, પ્યારા ઇમામની પ્યારી વાતો અને દુલ દુલ સવાર, આ એમને કિતાબો લખી છે ને બહુ બ્યુટીફુલ કિતાબો છે. ખાસ કરીને દુલ દુલ સવારના અંદર મૌલા મુર્તઝાલીના જન્મથી મૌલાએ જોમો સિફાર્યો ત્યાર સુધીની બધી જે બયાનો છે એટલા બ્યુટીફુલી, એટલી મોહબ્બતથી, એક એક શબ્દ મોહબ્બતના અંદર ડબોળીને આપણને પેશ કર્યા હોય એટલી મોહબ્બતથી ભરેલા છે. હું પોતે જયારે અમેરિકા આવ્યો 2005માં, તો મારી પાસે
સામાનમાં એટલી જગ્યા નથી, બહુ લિમિટેડ ઇલમની કિતાબ હું લાવી શકું એમ હતો. તો પછી મેં જે કિતાબનો બંદોબસ્ત કર્યો તો એના અંદર આ રૂહાની સમજણના ફરમાન મુબારક 313 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાજ, 33 કલામ અને કલામે મુમબિન ભાગ પહેલો, એના અંદર જે 8 ફરમાન મુબારક છે એ. અને એના સિવાય બીજી કઈ કિતાબો લાવી તો જગ્યાના હિસાબે તો મેં 2 ચીજો પસંદ કરી હતી. એક તો આકા હસન અલી શાહ મા બાપ અને આકા અલી શાહ મા બાપની ફરમાનની કિતાબ, અને બીજી આ દુલદુલ સવાર કિતાબ. તો મને એ કિતાબ માટે બહુ મોહબ્બત છે અને બહુ બ્યુટીફુલ કિતાબ છે. તો આ અજીઝભાઈએ લખેલી છે. આ અજીઝભાઈ એટલી ખિદમત કરી મૌલાના ઘરની, ઇલમની, એને એમનું દિલ એટલી મોહબ્બતથી ભરાઈ ગયું ને, તો એમણે એમનું તખલ્લુસ એટલે કે એમનું ઉપનામ, એમનું નામ તો અજીઝભાઈ હતું, પણ એમને પોતાનું આખું નામ એ રીતે આપ્યું, સૈરાબ અબુ તુરાબી. તો ખાસ કરીને અજીતભાઈ કોઈ ઓળખતું નથી, પણ સૈરાબ અબુ તુરાબી એ નામથી ઓળખાય છે. તો અહીંયા અમારા હ્યુસ્ટન અંદર એક ઇસ્માઇલભાઈ કરીને છે, 85 યર ઓલ્ડ, અને મને બહુ મોહબ્બત કરે છે. તો મને કહેતા હતા કે હું પાકિસ્તાન હતો ને તો અમારા ટીચર હતા અજીતભાઈ, આ સૈરાબ અબુ તુરાબી, અને અમે એમની એટલી મોહબ્બત કરતા હતા, એમનું કહેવું બધું માનતા હતા. એક વખતે એમણે મોહબ્બતના અંદર એમ કીધું અમને કે આ મૌલા જમાત ખાનું ખુદાનું ઘર છે મૌલાનું, અને આ મૌલાના ઘરની થોડી માટી બી મળી જાય ને મોઢામાં ફાંકી લેશો ને તો બેડો પાર થઈ જશે. તો અમે ચટાઈ નીચેથી માટી ભેગી કરીને મોઢામાં ખાઈ લેતા હતા કે તો જુઓ ગુરુ માટે, ઉસ્તાદ માટે કેટલી મોહબ્બત છે, કે એમની વાણી માટે, એમની મીઠાશ માટે. કારણ કે મોહબ્બતના અંદર તો બધું બોલાય છે, બરાબર, પણ એ શબ્દો નહીં, પણ એની ભાવના એના પાછળ, કે મૌલા માટે, મૌલાના ઘર માટે કેટલી મોહબ્બત છે. એમ જે પીરોએ બી કીધું કે અલી ચરણ રજ સુરી નરી છે, કે મૌલા તારી ચરણની, તારા કદમ મુબારકની ધૂળ મળી જાય ને તો એ તો અમારા માટે સોના બરાબર છે. તો અજીતભાઈ સૈરાબ અબુ તુરાબી તરીકે ઓળખાતા હતા. સૈરાબ એટલે કે કોઈ ચીજ ભરાઈ જવી, આપણું દિલ મૌલાની મોહબ્બતથી ભરેલું હોય તો એને કહેવાય છે કે સૈરાબ, મૌલાની મોહબ્બતથી મારું દિલ સૈરાબ છે, ભરેલું છે એકદમ. સૈરાબ અબુ તુરાબી, અબુ તુરાબ એટલે કે ધરતીનો પિતા. તો આ મૌલા મુર્તઝાલીનો લકબ છે. તો એક વખતે ગરમી બહુ હતી મક્કાના અંદર, અને રસૂલિલ્લાહને મૌલા મુર્તઝાલીની કોઈ મદદની જરૂર પડી. તો રસૂલિલ્લાહ શોધતા મૌલા મુર્તઝાલીને શોધતા નીકળ્યા. તો પછી બહુ શોધ્યું, પછી કોઈને કીધું કે અલીને જોયા, તો એ કીધું કે હા, મસ્જિદના અંદર આરામ ફરમાવી રહ્યા છે. તો એ જમાનાના અંદર મસ્જિદના અંદર શું હતું, કઈ ટાઇલ્સ કે એવું કોઈ નતું, ફરસ માટી જ હતી. તો ગરમી બહુ હતી, તો મૌલા મુર્તઝાલીએ પોતાનું જીસમ મુબારક પરથી જબ્બો હતો ને એ કાઢી નાખ્યો, અને મસ્જિદના અંદર આરામ ફરમાવી રહ્યા હતા. અને મૌલાના જીસમ મુબારક પર પરસેવો લાગ્યો હતો, તો મૌલાએ પોતાનું પાછું ફેરવ્યું, આરામ કરતા કરતા, જમણી બાજુ, ડાબી બાજુ. તો મૌલાના જીસમ મુબારક પર જે પસીના મુબારકની બુંદો હતી એના પર માટીની રચકણ લાગી ગઈ. તો રસૂલિલ્લાહને ખબર પડી કે અલી જમાત ખાના મસ્જિદમાં છે. તો રસૂલિલ્લાહે મસ્જિદના દરવાજા પર દાખલ થતા જોયા તો મૌલા મુર્તઝાલી મસ્ત એકદમ આરામ ફરમાવી રહ્યા હતા, અને મૌલાનો જીસમ મુબારકનો ઉપર જબ્બો મૌલાએ કાઢી નાખ્યો હતો, અને મૌલાના જીસમ મુબારક પર, પસીના મુબારક પર ધૂળની રચકણ લાગેલી હતી માટીની. રસૂલિલ્લાહ મૌલા મુર્તઝાલીને જોઈને એટલા ખુશ થઈ ગયા, એમનું દિલ મોહબ્બતથી ભરાઈ ગયું, ને પુકાર્યું કે અરે અબુ તુરાબ, કે એ ધરતીના પિતા. કારણ કે ધરતીની જે રચકણો હતી, ધૂળ માટી, એ મૌલાના જીસમ મુબારક પર લાગેલી હતી. એને જોઈને રસૂલિલ્લાહ એટલા ખુશ થઈ ગયા, તો મૌલા મુર્તઝાલીને એમને લકબ આપ્યો કે ઓ અબુ તુરાબ, કે આ ધરતીના પિતા છો તમે, બાપ છો એના, અબુ તુરાબ, ઉભા થાઓ. તો આ અજીતભાઈ મિસરીએ પોતાનું જે નામ આપ્યું તખલ્લુસ, સૈરાબ અબુ તુરાબી, ધરતીનો પિતા જે મૌલા મુર્તઝાલી છે, એના મોહબ્બતથી હું સૈરાબ થઈ ગયો છું, મારું દિલ મોહબ્બતથી ભરાઈ ગયું છે. તો કેટલી મોહબ્બત હશે દિલના અંદર, ત્યારે આ તખલ્લુસ, આ ઉપનામ એમને મળ્યું, બરાબર. અને આજે એમની તારીફ કરતા, આ મૌલાની ઇલ્મ મિલ્લતના અંદર મૌલાના આશકોની તારીફ કરતા કેટલું દિલ ખુશ થાય છે. મૌલાએ કીધું કે 50 વર્ષ પછી તમારા બી નામ લેવરાય, બરાબર છે. તો આ રીતે આપણે એમને મૌલાના આશકોને, મૌલાના દાઈ વિષ્ણુજીઓને યાદ કરીએ છીએ, જેમને સાચા દિલથી મૌલાના ઘરની, દિલો જાનથી ઇલમની, મૌલાના ઘરની ખિદમત કરી. તો બહુ
બ્યુટીફુલ વાતો હતી, તો તમારી સાથે શેર કરવાનો બહુ ખુશી થઈ. તો આજે આપણે કાલે મને એક ભાઈ મળ્યા હતા, તો મને કીધું કે તમને એક બ્યુટીફુલ વાત કહું તો તમારા વાઇફના અંદર તમને ઠીક લાગે તો જરા કહેજો. તો અહીંયા અમારા વિસ્તારના અંદર એક ભાઈ છે, તો મોહમ્મદ અલીભાઈ અજાણી નામ છે. તો બધી હું જયારે મળું છું ત્યારે ઇલાની વાતચીત થાય છે, મને બેસાડે છે, બહુ પ્યારથી સવાલો પૂછે છે, કોઈ વાત હોય જે બી એમની મોહબ્બતની મૌલાની તો વાત કરે છે. તો જો मौला तन की जाने मन की जाने અને જાણે ચિત્ત की ચોરી, उसके आगे क्या छुपाना जिसके हाथ में जन्म मरण की दूरी. તો જેવી આપણી મોહબ્બત હોય જાહેરની કે બાતુની, એ પ્રમાણે આપણને એનો ફાયદો મળે છે. તો એ મોહમ્મદભાઈ અજાણી તો આપણે ઇન્ડિયાના મહારાષ્ટ્રના અંદર જે મુંબઈથી આગળ નાગપુર યવતમાલના વચના અંદર વર્ધા છે, વર્ધા એક નાનું ગામ છે. તો આજથી લગભગ 40 વર્ષ પહેલાની વાત છે. હા, મારો અવાજ આવે છે? લાઈન કટ થઈ ગઈ હતી ફોનની. હેલો, હા આવે છે અવાજ. હા, થેન્ક યુ. તો લગભગ 40-45 વર્ષ પહેલાની વાત છે. તો જે મહારાષ્ટ્ર જે સ્ટેટ છે ઇન્ડિયાના અંદર, અને જે નાગપુર યવતમાળ છે, તો યવતમાળના અંદર એક ચાલુ જમાતખાનાના સમયે જમાતખાનાની દિવાલ પડી ગઈ હતી, ને આપણા અમુક ઇસ્માઇલીઓ શહીદ થઈ ગયા હતા. એના પછી મૌલા કરીમ આઝરી ઇમામ ત્યાં પધાર્યા હતા યવતમાળ. તો એ સમયની વાત છે. તો મૌલા યવતમાળ દીદાર આપવાના હતા, પછી નાગપુર જવાના હતા. તો યવતમાળ અને નાગપુરની વચના અંદર વર્ધા ગામ છે. તો જે વર્ધાના મુખી સાહેબ આ ભાઈ જે મોહમ્મદ અલીભાઈ અજાણી છે, તો એમના દાદા એ સમયે મુખી સાહેબ હતા. તો એમનું નામ હતું અબ્દુલભાઈ રહીમ જીવાભાઈ અજાણી. તો એ મુખી સાહેબ હતા. તો એમણે એ સમયે કાંબડા સાહેબને કીધું કે હું અહીંયા ગામમાં છું વર્ધામાં, અને તમે યવતમાલ દીદાર કરવા જાઓ મૌલાના, કાંબડે સાહેબને કીધું, અને પછી તમે દીદાર કરીને આવો એટલે પછી હું નાગપુર દીદાર કરવા જઈશ મૌલાના. અને આ બંને સેન્ટર યવતમાલ અને નાગપુરની વચના અંદર વર્ધા ગામ આવે છે. તો મુખી સાહેબે મૌલાની કાર હાઈવે પરથી પસાર થવાની હતી કરીમ આઝરી ઇમામની. તો એ હાઈવે પર ઉભા હતા કે મૌલાને હાથ આપીશ, અને મૌલા કદાચ મને જોશે તો કદાચ ગાડી ઉભી રાખે કે તો હું મૌલાને વિનંતી કરીશ કે અમારા ગામમાં આવો એમ, અહીંયાથી હાઈવે થી 5 મિનિટ છે એમ. તો મુખી સાહેબે પહેલેથી પ્રેસિડેન્ટ સાહેબને વાત કરેલી હતી. તો મુખી સાહેબે પહેલેથી કાઉન્સિલના પ્રેસિડેન્ટ અને એમને વાત કરેલી હતી, પણ પ્રેસિડેન્ટ સાહેબે કીધું કે મુખી સાહેબ કોઈ શક્ય નથી, મૌલાનો પ્રોગ્રામ બહુ બિઝી છે. તો કે કાંઈ વાંધો નહીં. તો કાંબડે સાહેબ યવતમાલ દીદાર કરવા ગયા, અને મુખી સાહેબ પછી હાઈવે પર ઉભા હતા. તો મૌલાની ગાડી ત્યાંથી નીકળી. તો હાઈવે પરથી યવતમાલના દીદારનો પ્રોગ્રામ પૂરો થયો અને નાગપુર જવા માટે. તો ગાડી વર્ધાથી આગળ નીકળી ગઈ, લગભગ 15 કિલોમીટર આગળ. તો મને એક્ઝેક્ટ નામ યાદ નથી, પણ જે ઇન્ડિયાના એક ફિલોસોફર છે વિનોબા ભાવે, એનું ગામ છે પૈણ કે એવું કઈક નામ છે. તો ત્યાં 15 કિલોમીટર ગાડી આગળ નીકળી. પછી મૌલા ડ્રાઈવરને પૂછે છે કે વર્ધા ગયું? તો ડ્રાઈવર કે જી કે વર્ધા ગયું, પાછળ ગયું. તો મૌલા કીધું ગાડી પાછી લો. તો મૌલાએ 15 કિલોમીટર આગળ ગાડી ગયેલી પાછી લીધી, અને પેલા મુખી સાહેબ તો મૌલાને હાથ આપીને જતા રહ્યા, કારણ કે એમને દીદાર માટે બીજા સેન્ટર પર જવું હતું. તો આ ભાઈ મને કહે છે મારા દાદા ઘરે જઈને દાઢી કરતા હતા, દાઢી બનાવી રહ્યા હતા, અને મારા દાદી બી ઘરે હતા, અને પોલીસ ઓફિસર આવ્યો અને મારો દરવાજો ખખડાવ્યો. દાદાને કે जमात खाने की चाबी आपके पास है? तो कि हाँ, क्यों? कि आगा खान साहब आए और जमात खाना देखने चाहते हैं. तो मुखी साहब पुलिस वाला ने कि आगा खान साहब तो निकल गए हाईवे से. कि नहीं देखो बाहर खिड़की खोल के देखो. તો મૌલાની ગાડી બધી પોલીસ સિક્યુરિટી સાથે આવી હતી વર્ધા નાના જમાતખાનામાં.
અને મૌલા જમાખાનાના દરવાજા પર રાહ જોઈ રહ્યા હતા કે મુખી સાહેબ આવે તો દરવાજો ખોલે. તો દોડતા દોડતા મુખી સાહેબ કામ અને મુખેણીમાં ગયા અને જમાખાનાનો દરવાજો ખોલ્યો. પછી મૌલાએ મુખેણીમાંને કીધું કે તમે નીચે ઉભા રહો, અને મુખી સાહેબને લઈને મૌલા ઉપર ગયા. આખું જમાખાનું મૌલાએ જોયું. પછી કીધું કે આ કલર જો ઓછો થઈ ગયો છે, અહીંયા કલર લગાડો, આ લકડું બરાબર નથી, નીકળી ગયું છે, એને ફિક્સ કરો. એમ બધી મુલાકાત લઈને પછી નીચે આવ્યા. તો મુખિયાનીમાં શરબત લઈને ઉભા હતા મૌલા પાસે. તો મૌલાએ કીધું કે તમારી ખિદમત હું કબૂલ કરું છું. પછી બંનેને બહુ દુઆ આશીષ આપી અને જમાતને દુઆ આશીષ આપી. તો આ ભાઈ મને દાખલો આપતા હતા, એકદમ રડી પડ્યા એકદમ. તો મને કહેતા કે તમને ઠીક લાગે તો મને જરા તમારી વાઈડના અંદર આ દાખલો આપજો. હું તો આપી ચોક્કસ. તો મોહબ્બત તો સંબંધ છે ને, તમે કીધું. અને આટલી તો જુઓ કે એક નાની જમાત હતી ને મુખી સાહેબની ઈચ્છા હતી કે મૌલા અહીંયા હવે પધારે, રાઈટ. અને તો મૌલા તો પેલા ત્યાંથી ગાડી પસાર થઈ ગઈ. એમની જે તલબ હતી, જે તાલાવાલી હતી, એને વધારવા માટે અને એનો સબર જોવા માટે. તો પછી તલબ એકદમ પરાકાષ્ઠા એ પોસ્ટ પર પહોંચી ગઈ. તો મૌલા પધાર્યા પછી. તો આ ભાઈ મને એમના દાદાની જે વાત કરી રહ્યા હતા, તો પછી મને કે બોમ્બેના એક બાંદ્રા જમાતખાનાના અંદર હું એકવાર ગયો હતો. તો ત્યાં ધનાની મિશનરી વાઇઝ કરી રહ્યા હતા. તો એમને દાખલો કીધો. તો દાખલો સાંભળતા સાંભળતા ખબર પડી કે આ તો મારા દાદાનો જ દાખલો છે, જે મેં હમણાં તમને કીધો એ. તો એમના અંદર એક મિશનરી સાહેબથી અમુક ચીજ મિસ થઈ ગઈ હતી. તો વાઇફ પછી આ મોહમ્મદભાઈ અજાણી મિશનરી સાહેબને રિક્વેસ્ટ કરી કે આ તો મારા દાદાનો દાખલો છે, અને આના અંદર એક ચીજ મિસ થઈ ગઈ કે મૌલાની કાર 15 કિલોમીટર આગળ નીકળી ગઈ હતી, અને મૌલા પાછો એને ટર્ન મારીને પાછી કાર વળતી કરી અને પછી મૌલા વર્ધા ગામમાં પધાર્યા હતા. તો મિશનરી સાહેબે કીધું કે થેન્ક યુ, કે મારી નેક્સ્ટ આયોજનના અંદર હું આ ચીજો સુધારીને બોલીશ. બરાબર. આ ભાઈ મને એક બીજો દાખલો કીધો. તો કે 1992માં મૌલા જયારે બોમ્બે પધાર્યા, એ વખતે આ ભાઈ મોહમ્મદ અલી અજાણી, આ ભાઈ એમને જોન્ડિસ થઈ ગયો હતો. તો એ જે જસલોક હોસ્પિટલમાં હતા, અને એ હોસ્પિટલના અંદર 85% જોન્ડિસ વાળો એક ભાઈ ગુજરી ગયો હતો, અને આમનું જે પર્સન્ટેજ હતું એ 92% હતું. તો ડોક્ટરે કીધું હતું કે કોઈ બી હિસાબે આ છોકરો બચે એમ નથી. તો કે મારા દાદાને મારા માટે એટલી મોહબ્બત હતી કે રાત દિવસ મારી પાસે હોસ્પિટલના અંદર મારો હાથ એમના હાથમાં રાખીને મારા માટે હોસ્પિટલમાં સતારા નાખ્યા, અને મારા માટે રાત દિવસ તસ્તી પડી રહ્યા હતા. અને એમનું ઈમાન હતું કે આ છોકરાને હું દીદાર કરાવીને જ રહીશ મૌલાના. પણ ડોક્ટરે પછી આ ભાઈ મને સમાચાર આપ્યા, કોમામાં જતા રહ્યા. 9 દિવસ સુધી કોમામાં રહ્યા. 8 દિવસ પૂરા થયા તો ડોક્ટર કે હવે 24 કલાકથી વધારે કદાચ આ છોકરો નહીં જીવે, તો જેને બોલાવો હોય બોલાવી દો જોવા માટે. પણ મારા દાદાએ આશા નથી છોડી કે ના, એ હોશમાં આવશે, હું એને દીદાર કરાવીશ. તો 9મા દિવસે જયારે મૌલાએ મુંબઈના અંદર કદમ મુબારક ફરમાવ્યા, એક દિવસે કે હું કોમામાંથી બહાર આવ્યો. આ મોહમ્મદભાઈ અજાણી કહે છે. અને મારા દાદાએ મૌલાના બહુ શુક્ર કર્યા અને હોસ્પિટલ વાળા રિક્વેસ્ટ કરી કે આને દીદાર કરવા લઈ જવો છે. તો હોસ્પિટલ વાળાએ રજા ના આપી. તો પછી કોઈ યવતમાળના આગળ ચંદ્રપુર ગામ છે, ત્યાંથી કોઈ પોલીસ ઓફિસર ઓળખતો હતો, એની ઓળખાણથી પછી પોલીસ વેનના અંદર મોહમ્મદભાઈ અજાણી કે હું નાનો હતો ત્યારે તો મારા દાદા મને પોલીસ વેનના અંદર બેસાડીને લઈ ગયા, અને પેન્ડોલની બહાર પોલીસ વેન ઉભી રાખી, અને મૌલાને પેન્ડોલના કારમાંથી મૌલા ઉતર્યા, અને પેન્ડોલના અંદર જતા આ ભાઈ કે મેં દીદાર કર્યા. તો એના પછી તો મેં બહુ દીદાર કર્યા, પણ એ દીદાર હું કદી ભૂલ્યો નથી. મારા હૃદયના અંદર એવું કોતરાઈ ગયું છે. તો બોલતા બોલતા એકદમ રડી પડ્યા. તો માશાઅલ્લાહ, તો બધી મોહબ્બતની વાત છે. તો જેવું તારું દિલ એવી સાહેબજીની વાત છે. બરાબર. તો જાહેરના અંદર બી આપણે મૌલાને બહુ મોહબ્બત કરીએ છીએ. બરાબર. પણ એ ચીજો આપણે બાતુન તરફ, તો એવા જીવોને મૌલા પછી આ રૂહાની ઇલમ પહોંચતું કરે છે, અને બાતુની મજહબ આપણને સમજમાં આવી જાય, અને આપણે હાજર ઇમામ કહીએ છીએ. તો મૌલા હાજર નાજર જ છે આપણા ઘટના અંદર. તો શું છે કે ઈમાની આ યુગમાં એક જાણીએ તો કોણ છે ઈમાની? જેને ભેટ્યા સદગુરુ નૂર. આ સાચો ગુરુ જેને ભેટ્યો એ ઈમાની છે. તો સદગુરુ ભેટ્યા તો એની નિશાની શું છે કે હરદમ શાહ હાજર. જેને મૌલા ભેટ્યો છે એને તો હરદમ મૌલા હાજર નાજર જ છે, કારણ કે એનું નામ જ છે મૌલાનું કે હાજર ઇમામ. અને સદગુરુ ભેટ્યા તે કેમ જાણીએ? તો મન પરખીને જોઈ. સાચો ગુરુ મળ્યો ભેટ્યો તો પોતાનું હૃદય પરખીને જુઓ. તો ચંદન કેરે નિમ સુગંધા હોય. તો જે લીમડાનો ઝાડ છે
એના અંદરથી કડવી ખુશ્બુ સ્મેલ આવે છે, પણ ચંદન જે મીઠી ખુશ્બુ, સારી ખુશ્બુ આપે છે, એ ચંદનના સહવાસમાં રહીને એ લીમડાના અંદર બી એ ચંદનની ખુશ્બુ આવી જાય છે. તો પોતાનું હૃદય પરખીને જુઓ કે સદગુરુ ભેટ્યો છે કે નહીં, તો એ ખુશ્બુ આવી જ જોઈએ દિલના અંદર, કે દિલ મૌલાની મોહબ્બતથી ભરપૂર થઈ જવું જોઈએ, કે હરદમ શાહ હજુર. તો થેન્ક યુ. તો આ ભાઈએ મને દાખલો કીધો, તો થેન્ક યુ કહું છું ભાઈને, મોહમ્મદભાઈ અજાણીને. એમના દાદાની વાત કરી, એમની વાત કરી. કોઈ બી પાસે આવી વાતો હોય તો ચોક્કસ મૌલાની મોહબ્બતની વાતો છે, તો હું તો તમારા મોહબ્બત તો તરસ્યો છું, જરૂર કહીશ, ચોક્કસ, ઇન્શાઅલ્લાહ. તો એક તો અજીતભાઈ મિશનરી, સૈરાબ અબુ તુરાબી, અને એમના રાગમાં અવાજના અંદર જ્ઞાન બોલ્યો હતો, અને એમની મેં વાતો કરી, બહુ બ્યુટીફુલ વાતો હતી. અને આ ભાઈની મોહમ્મદભાઈ અજાણીની વાત કરી. એક ભાઈનો મને મેસેજ આવ્યો છે, તો માશાઅલ્લાહ બહુ બ્યુટીફુલ મેસેજ છે. તો મને કહે છે યાલી મદદ કરીમભાઈ, પછી મને એને આપણા સાથે બધા ઇલમ મજાલિસના જે ખિદમતગારો છે એમને બહુ મુબારકીઓ આપે છે, અને કે તમે બહુ સારું કામ કરો છો. આ હકીકતી ઇલમ, અંદર શબ્દ વાપરે છે, આ હકીકતી ઇલમ લોકો સુધી પહોંચાડો છો, અને બહુ સારું કામ કરો છો. અને તમારી અને તમારી સાથે કામ કરવાનો જે જજ્બો છે, રૂહાની જજ્બો, જે આ ઇલમની ખિદમત કરવાનો, એ બહુ જબરજસ્ત છે. તો જુઓ, આપણે જે ખિદમત કરીએ છીએ મૌલાની, મૌલાના ઘરની, જમાતની, ઇલમની, એનું ચોક્કસ એનું ઘણા લોકો આપણે આગળ નથી એની રજૂઆત કરતા, પણ કોઈને કોઈ મૌલા મોકલે છે, અને આપણા હિંમતના અંદર એવું સાંભળીને વધારો થાય છે, આપણે ઉત્સાહના અંદર વધારો થાય છે. જે આપણે દુઆ માંગીએ છીએ ને કે ખિદમત કરવા માટે આપણને મૌલા હિંમત, શક્તિ અને પ્રેરણા આપે, તો આપણને મૌલા એ હિંમત, શક્તિ, પ્રેરણા પૂરી પાડે છે. તો બહુ મુબારકી આપે છે, અને કે છે કે પણ આજ જે અત્યારના જમાનાના અંદર લોકો હકીકતે ઇલમ સાંભળવા માટે રાજી નથી. અગર આપણે થોડું બી આ ઇલમ બોલવા જઈએ છીએ તો લોકો દૂર જતા રહે છે. પણ કે પછી એમ કે છે કે હું પોતે પણ, અને બહુ નિખાલસ હતી, માશાઅલ્લાહ કબૂલ કરે છે કે હું પોતે પણ મારી એવી હાલત હતી કે હું કદી વિરોધ નતો કરતો આ ઇલમ મિજાલિસનો, સત્સંગનો, આવા ઇલમનો, પણ હું એટલો રસ નતો લેતો કે કોઈ બોલે તો પછી એટલો રસ નતો લેતો, જતો રહેતો હતો. ઇવન કે હું પોતે પણ એવું કરતો હતો. પણ મારા માટે એક બીજા ભાઈએ મહેનત લીધી, અને એ સતત મારા માટે મહેનત લેતા રહ્યા. એ ભાઈ જે સેન્ટરમાં જમાતખાનામાં છે ત્યાં, તો ધીરે ધીરે સ્ટાર્ટિંગ મને એમ લાગતું હતું કે આ જમાતખાનું છૂટીને આ લોકો ભેગા થાય છે ને ઇલમ જ્ઞાનની વાતો કરે છે, ને આપણે કોઈ દુનિયાની વાત લાવીએ તો બી એના અંદર કોઈ એવી ચીજ પકડી લે છે, અને પાછું ધર્મ પર જ બધું લઈ જાય છે. તો મને બહુ નવાઈ લાગતી હતી. પણ ધીરે પછી એ ભાઈએ મારા માટે મહેનત લીધી, અને આજે મને બહુ ઇન્ટરેસ્ટ થયો છે હવે ઇલમ જ્ઞાન માટે. તો હું હવે ઇલમ વાંચું છું. તો માશાઅલ્લાહ કલામે મુબીન ભાગ પહેલાના ફરમાન મુબારક એમણે મોકલ્યા છે, તો મને રિક્વેસ્ટ કરી છે કે મને થોડું સમજાવો. તો પહેલા જે એમને ફરમાન મુબારક મોકલ્યા છે એ હું તમને વાંચી સંભળાવું છું. તો થેન્ક યુ કહું છું આ ભાઈને પણ કે એમને સવાલો પૂછ્યા, અને પોતાના દિલના અંદર એકદમ નિખાલસતા હતી. એમની પોતાની શું પહેલા હાલત હતી, અત્યારે શું છે, બહુ પ્યાર મોહબ્બતથી એમને એનો જિકર કર્યું, અને હવે ઇલમ વાંચી રહ્યા છે, દિલચસ્પી લઈ રહ્યા છે, અને સવાલો પૂછી રહ્યા છે. અને પોતે બી કહે છે કે હું જ્ઞાન બોલવાનો શોખીન છું. હું કેટલા વર્ષોથી જ્ઞાન બોલું છું, નૂર વેળા નૂર પીવો, પણ મેં કદી એને સમજવાની કોશિશ નહોતી કરી. પણ આવા ઇલમ મિજાલિસના ભાઈઓ સાથે ઉભો રહેવા લાગ્યો પછી મને દિલચસ્પી થઈ કે હું જ્ઞાન તો બોલું છું, મોઢે કરીને યાદ કરી, અવાજની રાખથી, પણ એના અંદર પીર મા બાપે શું ફરમાવ્યું છે તો એ કદી સમજવાની કોશિશ નથી કરી. પણ હવે કોશિશ કરી રહ્યો છું ઇલમ જ્ઞાન સમજવાની, તો સારું લાગે છે. તો એમણે જે ફરમાન મુબારક મોકલ્યા છે એ ફરમાન મુબારક છે ખુદાબીન હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ ફરમાન મુબારક છે. તો ફરમાન મુબારક છે, જ્યારે શૈતાન તમને શક આપે ત્યારે તેને દૂર કરવા માટે ઇબાદતમાં મશગુલ થઈ જાઓ. કાલે ઇબાદત કરીને શૈતાનને દૂર કરશું એમ નહીં, પણ એકદમ ઇબાદતમાં મશગુલ થવું. દુનિયાને અક્કલથી દૂર કરવી જોઈએ. જો બે અક્કલથી દુનિયાને દૂર કરશો તો તમારું ઈમાન થોડું કરી ખલાસ થઈ જશે. તમે અમને જાહેરમાં મહેમાનીઓ કરો છો,
તેમ અમારા મોમન તમારા લોકોની માફી ચાહું છું. થોડું અહીંયા મારે ફોનની લાઈનનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે, તો 3-4 વખત એવું થયું લાઈન કટ થઈ ગઈ, પણ અત્યારે પાછો હું જોઈન છું.